વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે વાઘોડિયા નગરમાં નગરચર્યાએ નીકળ્યા હતા। વાઘોડિયા ખાતે ભગવાન જગન્નાથની છઠ્ઠી ભવ્ય રથયાત્રા યોજાઈ હતી, જેમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી અને જય રણછોડ, માખણ ચોરના જયઘોષ સાથે આખું વાતાવરણ ગજવી દીધું હતું। વાઘનાથ મહાદેવથી નીકળેલી આ ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું। વાઘોડિયામાં દ્વારકાધીશ મંદિર પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ સહેલી પરિવાર દ્વારા મોસાળું ભરાયું હતું। જગતના નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલદેવનું દ્વારકાધીશ મંદિરે સામૈયું કરી વિવિધ પરિધાન અને મેવા મીઠાઈ ભગવાનને અર્પણ કરાયા હતા। ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળ્યા ત્યારે રાજમાર્ગો પર ઠેર ઠેર ફૂલહારથી તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું। જય અંબે 4 રસ્તા પાસે મહાઆરતી કરવામાં આવી હતી, જ્યાં ભક્તોએ ભગવાનના પ્રિય જાંબુ અને મગના પ્રસાદનો લાભ લીધો હતો। ડીજે પર ભજનની રમઝટ સાથે નીકળેલી આ રથયાત્રાથી સમસ્ત નગર એકદમ ધાર્મિક વાતાવરણમાં ફેરવાઈ ગયું હતું। સમસ્ત નગર દ્વારા આયોજિત આ રથયાત્રાના પ્રસ્થાન પ્રસંગે વાઘોડિયાના પ્રથમ નાગરિક અને નગરપાલિકા પ્રમુખ બ્રિજેશભાઈ ગૌસ્વામી, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, નગરપાલિકાના સભ્યો, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ ભગવાન જગન્નાથના રથને ખેંચીને ધન્યતા અનુભવી હતી। નગરચર્યા દરમિયાન ભગવાન પર ઠેર ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। આ યાત્રામાં જોડાયેલા નગરજનો માટે સ્થાનિક વેપારીઓએ ઠંડા પીણા, લસ્સી અને છાશની સુંદર વ્યવસ્થા કરીને ભક્તોને તૃપ્ત કર્યા હતા। વાઘોડિયા નગરમાં ભક્તિભર્યા અને એકદમ શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા સંપન્ન થઈ છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ટ્રાફિકને જરાય અવરોધ ન થાય તે રીતે આ ભવ્ય રથયાત્રા સુખરૂપ નિજ મંદિર પરત ફરી હતી। આજે વાઘોડિયા નગર ખાતે અષાઢી બીજના પાવન દિવસમાં ભાઈ બહેન સાથે જગન્નાથ પ્રભુ વાઘોડિયા નગરની યાત્રાએ તમામ ભક્તોને દર્શન આપવા નીકળ્યા છે, ત્યારે વાઘોડિયાના તમામ નગરજનો આજે આ રથયાત્રાની અંદર ભગવાન જગન્નાથ પ્રભુએ દરેક હરિભક્તોને દર્શન આપી, આશીર્વાદ આપી તમામના દુઃખ દૂર કરવાનો સૌને આશીર્વાદ મળ્યા છે। ત્યારે તમામ વાઘોડિયાના નગરજનો ગામે ગામથી આજુબાજુથી લોકો ભેગા મળીને આજે ભવ્ય જગન્નાથ પ્રભુની રથયાત્રા કાઢવામાં આવી। આ રથયાત્રાની અંદર મેં ભગવાનની આરતી ઉતારી, દર્શન કરી, પૂજા કરીને વાઘોડિયા નગરજનો અને તમામ દેશના લોકોને જગન્નાથ પ્રભુ કલ્યાણ કરે। અમારા વાઘોડિયા વિધાનસભાની ઉપર કે આખા દેશ ઉપર કોઈ પણ પ્રકારનું કષ્ટ ના આવે, તમામના દુઃખ દર્દો દૂર કરે એવી આજના દિવસે જગન્નાથ પ્રભુને પ્રાર્થના કરું છું।